આપણે અત્યારે આવ્યા હતા એરપોર્ટે અને એરપોર્ટ રોડેથી હવે નીકળ્યા છીએ. હા, આગળ હાઈવેનો ગેટ આવી ગયો. આપણે એરપોર્ટ અંદર હતા તો આપણે હવે નીકળી જઈએ અહીંથી રાજકોટ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ. અહીંયાથી નીકળી જઈએ આપણે રાજકોટ. હવે હાઈવે આવી ગયો છે, હાઈવે ઉપર હવે ચડી જઈએ. હાલો તો વિડીયો બહીને રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. હા, આવી ગયો હાઈવે. અહીંયા બધા જો ગાડીઓ રાખીને બધા ટેક્સીવાળા ભાઈઓ બધા ઊભા છે. બધાના બુકિંગ હોય એટલે જોઈ લ્યો. ટેક્સીના ઢગલા હે ભાઈ બે બાજુ. હો ભાઈ, આ બધા એરપોર્ટે જવા માટે ઊભા છે. હા ભાઈ, અહીંયા જો ગાડી પાછી વાળી એરપોર્ટે જવાનું છે ને ભાઈ વૈયા ક્યાં આગળ. હા ભાઈ, ખતરનાક નદી આવી ગઈ. હા, પુલ બહુ જ ખતરનાક છે. અહીંયા પહેલાં બહુ જ એક્સિડન્ટ થતા. હવે આ રોડ પોળો થઈ ગયો, 6 લાઈન થઈ ગયો છે તો હવે તો ખબર નહીં. પણ આ બેટીનો પુલ કહેવાય, બહુ ખતરનાક પુલ છે. આવી ગયું બેટી ગામ. અહીંયા ભાઈ ડમ્પરનું કામ કરાવવાનું હોય તો અહીંયા કરે છે. ચેકનું ડમ્પર. હા, બેટી ગામનો રસ્તો આવી ગયો. ભાઈ ડમ્પરિયા વાળા ભાઈ ઉલાઈ રહી જઈએ. હા, સ્વિફ્ટ વાળા ભાઈ ઉલાઈ રહી જઈએ આમથી આમ. હા, હું આ મોટું બધું જનાવર ઊભું અહીંયા ભાઈ. સુરત દાદા સાવ નીચે આવી ગયા છે ભાઈ. નજારો લાગે એક નંબર. હો ભાઈ, અહીંયા પવન ચક્કીના મોટા ઓલા પડ્યા છે ભાઈ. હા, કુવાડવા ગામ આવી ગયું. કુવાડવા ગામ આવી ગયું. અહીંયા સિંગલ પટ્ટી રોડ થઈ જાય ભાઈ. પુલ નથી ને, અહીંયા પુલ બને છે હજી. ખટારા વાળો ડમરી ચડાવી ગયો ભાઈ. અહીંયા માથે ચડાવીને ભાગ્યો ખટારા વાળો. અને પોલીસની ગાડી વાહે છે કંઈક છે ખરી. ઓ ગાડી જાય પોલીસની પાછળ જ છે. અહીંયા પુલ બને છે ભાઈ હજી કુવાડવામાં. વચ્ચોવચ્ચ ખોદેલું છે રોડની વચ્ચે અને પિલર બનાવી નાખ્યા છે. કુવાડવા બાયપાસ રોડ આવી ગયો. આ બધે સિટીમાં રોડ ગયો અહીંયા કુવાડવામાં. હા, આપણે ચડી ગયા હાઈવે ઉપર. હીરાસર એરપોર્ટ ટુ રાજકોટ. હો ભાઈ, તો અહીંયા બધા ડિવાઈડર છે ને આખો રોડ ક્રોસ કરે. ભાઈ બિચારા ઠેલો લઈને જાય છે ને શીશા વીણતા હતા બિચારા. અત્યારે માણસોને નો એ પરિસ્થિતિ હોય એ બધી. અહીંયા ગાડીમાંથી ભાઈ કંઈક ઉતારે. ભાઈને કંઈક જોઈએ ટ્રકમાં કંઈક થઈ ગયું ખરે. માંડ બ્રેક મારીને સાઈડમાં ઊભો રાખ્યો ભાઈ એને, એવું લાગે છે. હાઈવે ઉપર કાંઈનું કાંઈ થઈ જાય ભાઈ. વાહ, હું હાલર જાય છે ભાઈ થ્રેસર. હો ભાઈ, માંડવી કાઢવાનું થ્રેસર. હા ભાઈ, આપણી એમ પાર્સલ ભરીને ગયા. અમદાવાદ હાઈવે ઉપરથી આવતા એટલે ઓલો
કોઈને બાયપાસ રોડે ચડવું હોય તો એ અહીંયાથી જ વળી જવાનું. આ સર્વિસ રોડમાં ચડી જાવ એટલે આ નવો રિંગ રોડ આવી ગયો. એ નવો રિંગ રોડ, આ નવો રિંગ રોડ. આ જે બધા વાહન આવે ને આ રિંગ રોડ, નવો રિંગ રોડ. જોઈ લ્યો પોલીસ વાળા ઉભા આવો ભાઈ ત્યાં. ફૂલ સેવા પોલીસની ફૂલ સેવા રાજકોટમાં. આવી ગયું માલિયાસણ. હા એ નવા રિંગ રોડ પછી સીધું જ આવે માલિયાસણનો પુલ આવ્યો. આ માલિયાસણનો બ્રિજ એવો છે, જુઓ એક બ્રિજ ઉતરીએ ને એ ભેગો સામે પાછો બીજો બ્રિજ આવી જાય. તમે બહાર નીચે સર્વિસ રોડમાં જવું હોય તો જઈ ન આગો એ પ્રમાણે હાલવાનું હોય વાહનમાં ભાઈ. જો અહીંયા ક્યાંય ખાંચો ન હોય, સીધો જ બીજો પુલ ચાલુ થઈ જાય. આવી ગયું રાજકોટ. રાજકોટ આવે ને ભાઈ ટ્રાફિક મંડે દેખાવા. અહીંયા ખેતર છે ભાઈ, હજી મકાઈ વાવી છે ભાઈ. મકાઈ આપણે રાજકોટમાં અહીંયા ખેતર હોય એટલે આપણું જ કહેવાય ને ભાઈ. રાજકોટ આપણું. અહીંયા બધા ટ્રક વાળાના કામકાજ ને એવું બધું અહીંયા હોય. જોઈ લ્યો બસ વાળાએ બસ રાખી દીધી ને આડી ઊભી કરી દીધો ને ટ્રાફિક જામ. આમ જોઈએ આપણે રાજકોટમાં એન્ટર કરી ગયા. આ બોર્ડ આવી ગયું રાજકોટ. હા આવી ગયા આપણે રાજકોટ સિટીની અંદર. અહીંયા આવી ગયું ડીમાર્ટ, કુવાડવા રોડ વાળું ડીમાર્ટ. તો આપણે અહીંયાથી સીધા પેડોક રોડ ઉપર ચડી જવાનું છે. અહીંયા કંઈક સેટેલાઇટ ચોક આવે, સેટેલાઇટ ચોકથી વળી જવાનું અહીંયાથી.